સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા। ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં ફસાઈ કરોડોની સફાઈ મશીનરી। સાફ સફાઈ કરતી વખતે પાણીમાં મોટી ક્રેન ફસાઈ। સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। પાણી વધી જવાના કારણે આ ઘટના બની છે। પાણીનું સ્તર વધતા મશીન ફસાઈ ગયું હતું। કરોડોનું મશીન ફસાયું છતાં અધિકારીઓ ગાયબ છે, કારણ કે અધિકારીઓને તો એસી ચેમ્બરમાં બેસવું વધારે ગમે છે અને તેમને લોકો કેવી રીતે હેરાનગતિ થઈ રહી છે, લોકોને આ કરોડોના મશીન જે અટવાઈ ગયા છે પાણીમાં, તે બાબતે અધિકારીઓને કોઈ પડી નથી હોતી, કારણ કે તેઓ તો તેમની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી હોતા। સુરતમાં ગઈકાલે તો રોડ બેસી ગયો હતો, આજે ફરી એકવાર રોડ બેસી ગયો છે। મોટા વરાછા બાદ હવે લિંબાયત વિસ્તારમાં ભૂવો પડ્યો। સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ। સ્કૂલ વાન એક સાઈડ નમી પડી। નબળા રોડ રસ્તાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ગઈકાલે પણ જે રીતે રસ્તો બેસી ગયો હતો, 400 મીટરનો ગઈકાલે રસ્તો બેસી ગયો હતો, આજે ફરી એકવાર સુરતમાં ભૂવો પડ્યો છે। એટલે કે હવે સુરત માટે પણ ભૂવા નગરી એવું નામ આપી શકાય, કારણ કે સુરતને ઘણા બધા એવોર્ડ સ્વચ્છતાના નામે મળ્યા છે, પરંતુ હવે આ ખાડા પડવાના કારણે પણ એક એવોર્ડ સ્પેશિયલી આપવો જોઈએ, કારણ કે જે રીતે સુરતમાં અધિકારીઓએ કામ કર્યું છે અને પૈસા લઈ લઈને કોન્ટ્રાક્ટરોએ પણ એટલા નબળા કામ કર્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટર જો નબળું કામ ન કરે તો અધિકારીઓના ખિસ્સા કેવી રીતે ભરાય। તે જ રીતે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ સ્કૂલ વાન છે તે ખાડામાં ફસાઈ ગઈ છે અને આ અધિકારીઓ, સુરતના જે અધિકારીઓ છે, ખાઉધરા અધિકારીઓ, જેમને પૈસા વગર કામ કરતા નથી, તે લોકો જો આ દ્રશ્ય જોતા હોય તો તેમને થોડી ઘણી પણ શરમ આવી જોઈએ કે કેટલા પૈસા ખાતા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, ગઈકાલે જે રીતે રોડ બેસી ગયો હતો તે સમાચાર સામે આવ્યા હતા, આજે પણ સુરતમાં ખાડા પડવાના, ભૂવા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે। હવે સુરતનું નામ પણ ભૂવા નગરી મૂકી શકાય? જી ચેતન, લોકો કહી રહ્યા છે, કારણ કે પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્ષતિ થઈ છે। ખાસ કરીને ગતરોજ જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ મોટા વરાછામાં 3 મહિના પહેલા બનાવેલા રોડ ઉપર 6 થી 7 જેટલા જે ભૂવાઓ છે તે પડી ગયા હતા। ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર હવે રોડ ઉપર લોકોને જોવા મળ્યો હતો। આ ઉપરાંત આજે જ્યારે વરસાદ નથી તેમ છતાં સુરતના ઉધના ગામ, ઉધના ઝોન ઓફિસ, આ ઉપરાંત ડિંડોલી વિસ્તારમાં પણ આ જ રીતે ભૂવા પડ્યા હતા। ઉધના ગામમાં જે રીતે ભૂવો પડ્યો હતો, જે એસટી બસ છે તે એસટી બાગનો આગળનો જે ભાગ છે તે આ જે ભૂવા છે તે ભૂવામાં દબાઈ ગયો હતો। સ્થાનિક જે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ક્યાંક તે ક્યાંક જે ભ્રષ્ટાચાર થઈ હોવાની જે ગંધ છે તે ગંધ આવી હતી। જે રીતે ભૂવા પડી રહ્યા છે સુરત શહેરમાં, ત્યારબાદ મેયર પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। મેયર દ્વારા તમામ જે કોર્પોરેટર છે તેમાં સામાન્ય સભામાં આદેશ કરવામાં આવ્યો છે કે જે તે ઝોનલ ઓફિસર સાથે સંકલનમાં રહે અને જ્યાં પણ આવી પરિસ્થિતિ હોય ત્યાં તાત્કાલિક ધોરણે તેઓ ત્યાં પહોંચે। હાલમાં જે રીતે આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર અને અધિકારી અને કર્મચારીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। 3 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે। જો 3 દિવસમાં યોગ્ય જવાબ નહીં આપશે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો સુરતમાં પ્રી મોન્સૂન પ્લાનિંગ ધોવાઈ ગયું છે। પહેલા જ વરસાદે ખોલી છે મનપાની પોલ। રસ્તા ઉપર મસમોટા ભૂવા જોવા મળ્યા। ઉધના ઝોનની બહાર જ પડ્યો છે મોટો ભૂવો। હવે સુરતમાં ભૂવાના સમાચાર કોઈ નવા નથી રહ્યા, કારણ કે સુરતમાં જગ્યાએ જગ્યાએ ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે અને જે રીતે આપણે સુરતના રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ જોઈ રહ્યા છે, તે રીતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ સમસ્યા સર્જાઈ છે। તો સુરતના જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ, જે પૈસા ખાઉ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર છે, તેમના કારણે લોકોને, સુરતી લાલાઓને આ મુશ્કેલી અનુભવવી પડી રહી છે, કારણ કે રસ્તા પર હવે એમને જોવું પડશે કે કઈ જગ્યાએ રસ્તો બાકી બચ્યો છે, એ રસ્તે તેઓ વાહન ચલાવે, કારણ કે વાહનો માટેનો જે ટેક્સ આપેલો હોય તેનાથી આ પ્રકારની દુર્દશા થતી હોય છે। વાહનો ચલાવવા માટે રોડ પરનો જે ટેક્સ આપ્યો હોય, રોડ ટેક્સ આપેલો હોય, પરંતુ તે રોડ ટેક્સના પૈસા ખાઈ જઈને અને આ રીતે રોડ પર ભૂવા પાડવામાં આવે છે, કારણ કે હલકી ગુણવત્તાનું કામ થાય ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। અને વરસાદ જે છે તે આ તમામ અધિકારીઓએ ખાધેલા જે પૈસા છે અને તેમની જે નાકામી છે, જે નબળાઈઓ છે, તે બધી છતી કરી દેતું હોય છે, કારણ કે કોન્ટ્રાક્ટરે કયા પ્રકારનું કામ કર્યું છે, અધિકારીઓએ કેટલા પૈસા ખાધા છે, તે તમામ વાતો વરસાદ ઉજાગર કરી દેતું હોય છે। અને જે પ્રકારે સુરતમાં વરસાદ પડ્યો, તમામ રસ્તાઓ પર જે જગ્યાએ નબળી જે કામગીરી થઈ હતી તે તમામ કામગીરી સામે આવી ગઈ છે।
તો સુરત શહેરમાં એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ઉધના વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો। ઉધના ગામ પાસે મસમોટો ભૂવો પડતા વાહનો ફસાઈ ગયા। ભૂવો પડવાના કારણે પહેલા એક બસ ફસાઈ, બસ બાદ થોડીવારમાં એક ટેમ્પો પણ ભૂવામાં ફસાયો। ભૂવા પડવાના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રસ્તા પર વિકરાળ ભૂવાના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી। ત્યારે સુરતમાં એક બાદ એક ભૂવા પડવાનો જે સિલસિલો યથાવત છે, આ બાદ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। ભૂવા પડવાના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। જે રીતે આપણે આગળ વાત કરી કે લોકોને હવે રસ્તો શોધવો પડી રહ્યો છે। રસ્તા પર રસ્તો એટલા માટે શોધવો પડી રહ્યો છે કારણ કે ઠેક ઠેકાણે ભૂવા પડેલા છે, એટલે કે સાચવીને તેમને ચાલવું પડશે કારણ કે તે જે રસ્તા પરથી જતા હશે ત્યાં નવો કોઈ ભૂવો ન પડી જાય તેનું પણ તેમણે ધ્યાન રાખવું પડશે કારણ કે અધિકારીઓ તો આ બધી જ વાતોથી અજાણ છે કારણ કે તેઓ તો પોતાની એસી ચેમ્બરમાં બેસીને પૈસા ખાઈને બેસી ગયા છે અને સુરતના રસ્તા ખાડા પડી રહ્યા છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે પણ અધિકારીઓને કોઈ પડી નથી। સુરત શહેરમાં વધુ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના ગામના છે। આ રીતના મસ્ત મોટો ભૂવો પડી જતા રાજ્ય સરકારની જે એસટી બસ છે, એસટી બસ પણ જે છે ભૂવોમાં ફસાઈ ગઈ છે। આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના કારણ ભૂવો પડી જતા જે એસટી ચાલક જે છે અન્ય રસ્તાથી આ ગાડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ જોઈ શકાય છે ઉધના પાટણ, આ પાટણ જઈ રહી હતી ગાડી અને મુસાફરો હતા અને જે રીતના બસ જઈ રહી હતી અને આ રીતના એસટી બસ મસ્ત મોટો ભૂવોમાં ફસાઈ ગઈ છે। ટાયર દેખાતા નથી। દ્રશ્ય જોઈ શકાય છે જીજે 18 JT2752 નંબરની જે છે આ એસટી બસ છે રાજ્ય સરકારની અને આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ છે ત્યારે ખાડામાં શહેરના અનેક વાહનો જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારની બસ પણ ખાડામાં ગઈ છે। આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના ઘટના બની છે। કર્મચારીઓ આવી પહોંચ્યા છે, કામગીરી જે છે અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે। શું કહેશો, કઈ રીતના આખી આ બસ જતી રહી ખાડામાં? બસ સર એમાં એવું છે ખાડામાં ભૂવા પડી જતા અંદર ગાડી કઈ રીતે આવી છે ગાડી? ગાડી પેલી બાજુથી અહીંયા આવતા હશે ને ભૂવો પડી જવાથી નીચે પડી ગઈ। નીચે પડી ગઈ। કોઈને નુકસાન થયું છે ભાઈ? કોઈને ના, નુકસાન તો કોઈને નહીં થયું। બિલકુલ સારી વાત કહી શકાય કે કોઈ મુસાફર કે ચાલકને નુકસાન નથી થયું, પરંતુ આ દ્રશ્ય જોઈ શકાય છે આખી બસ, એના ટાયર કશે દેખાતા નથી। આખી બસ બેસી ગઈ છે, આગળનો ભાગ જે છે એ બેસી ગઈ છે। અહીંયા કર્મચારી છે, શું કહેશો તમે એસટી બસના ચાલક છો? કર્મચારી છો કોઈ? અચ્છા, તું સ્થાનિક છે, શું ઘટના બની? પતા છે એમકો પતા નહીં। બિલકુલ થી આ દ્રશ્ય જોઈ શકાય છે। હું કેમેરામેન ને બતાવવા માંગીશ કે જે બસ છે આખી આ બસ આ રીતના અહીં મસ્ત મોટો ભૂવો પડી જતા બસ જે છે ખાડામાં જતી રહી છે। આ સુરત મહાનગરપાલિકાની કામગીરી જો રાજ્ય સરકારની બસ પણ જે છે બાકાત રહેતી નથી। આ મસ્ત મોટો અહીં ભૂવો છે, અહીં હા તો ઝાડ લગાવી દેવામાં આવી છે જ્યારે શહેરભરમાં વૃક્ષારોપણ થઈ રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકાના પાપે જે ભૂવો પડી રહ્યા છે હવે વૃક્ષારોપણ બી આ ભૂવોમાં થતું હોય એ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ તો લોકોના સુરક્ષા માટે આ ઝાડ છે, પરંતુ આ જોઈ શકાય છે કેટલો મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। આખો રોડ જે હાથમાં જે એનું જે મટીરિયલ જે છે આવી જાય એ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ સુરત મહાનગરપાલિકા કામગીરી આ નબળી કામગીરી કહી શકાય છે। શહેરમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઠેર ઠેર જે છે મસ્ત મોટો ભૂવો પડી રહ્યો છે। આપ જોઈ શકાય છે કોન્ટ્રાક્ટર દ્વારા કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, આખું મટીરિયલ બહાર આવી ગયું છે। આ કયા પ્રકારની મહાનગરપાલિકાએ કામગીરી કરી હશે ત્યારે શહેરભરમાં આવી અલગ અલગ ઘટનાઓ જે છે સામે આવી રહી છે। મેયર સહિત આખા અધિકારીઓ જે છે રોડ પર દોડતા થયા છે, પરંતુ વરસાદની શરૂઆતમાં જ મસ્ત મોટો ભૂવો પડી જતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। પ્રશાંત દિવેદી, જે મીડિયા, સુરત। સુરતમાં ભૂવા પડવાની ઘટનાઓ પર મેયર હવે એક્શન મોડમાં। અધિકારીઓ સામે મેયર આકરા પાણીએ। મોટા વરાછા અને ઉધનાની ઘટનામાં તંત્ર હવે કડક કામગીરી કરશે। જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે। જો યોગ્ય જવાબ નહીં મળે તો સીધા સસ્પેન્ડ કરાશે તેવું પણ મેયરે કીધું છે। કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રોડ રિપેરિંગ કરાશે તેવું પણ મેયરે કીધું છે। કોર્પોરેટરોએ ઝોનલ ઓફિસર સાથે સીધા સ્પોટ પર પહોંચવું પડશે તેવું પણ મેયરે કીધું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે સુરતનું નામ આ વરસાદમાં બહુ બદનામ થયું છે કારણ કે સુરતમાં જગ્યાએ ખાડા પડી રહ્યા છે। જે કહેવત છે તે અહીંયા સાર્થક થઈ રહી છે કે ખાડો ખોદે તે પડે। જે રીતે આગળના સમાચાર આપણે જોયા કે તંત્ર દ્વારા એવી કામગીરી કરવામાં આવી કે ખાડા પડી રહ્યા છે, તેમાં જ એસટી બસ કે જે તંત્રની બસ તેમાં ફસાઈ ગઈ।
સુરત શહેરમાં પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી કરી છે, જ્યાં અને ત્યાં જે ભૂવા છે તે જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ મેયર જે છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આપણી સાથે મેયર જોડાયા છે. જી, જ્યાં અને ત્યાં ભૂવા જોવા મળી રહ્યા છે, શું કહેશો? જે પણ રોડ બેસી જવાની બાબત છે તે આ વિસ્તારની બધી ગંભીર બાબતો છે અને આ ગંભીર બાબતોને ધ્યાન પર લઈ અને અધિકારીશ્રી અને જે પણ એજન્સીના કોન્ટ્રાક્ટરો છે તેના પર કડક વલણ અપનાવી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે લોકો પાસે 3 દિવસના ખુલાસા માંગ્યા છે અને આ ખુલાસા દરમિયાન જે પણ આવશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે, બ્લેક લિસ્ટ કરવામાં આવશે. સાથે સાથે કાલે સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં મારા સાથી કોર્પોરેટર મિત્રોને પણ જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેટર અને જે તે ઝોનના વડા છે સ્થાનિક, તે લોકોએ સંકલન કરી અને વહેલી તકે સ્થળ પર પહોંચવું, સુરત શહેરની જનતાના સુખાકારી માટેના તમામ પગલાં લેવા અને મારી જનતા હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને જે પણ જવાબદાર વ્યક્તિ હશે તેના પર લાલ આંખ કરી અને જનતાના ન્યાય માટે હંમેશા હિતમાં કામ કરવું. મેડમ, ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરાશે? ચોક્કસ કરાશે, કેમ કે કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ થઈ હશે તો અધિકારીઓને કડક પગલાં લેવાના છે અને સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો તમામ ખર્ચો જે તે એજન્સીના અધિકારીઓનો રહેશે. તો આપણે જે રીતે જોયું તે રીતે મેયર હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. જે તે એજન્સી અથવા તો જે કર્મચારીની જો ભૂલ હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં તેમને સોકોઝ નોટિસ આપવામાં આવી છે. 3 દિવસમાં ખુલાસો પૂછવામાં આવ્યો છે. જો આ ખુલાસાનો યોગ્ય જવાબ નહીં આપશે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. સુરતમાં રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ. પાંડેસરા નવસારી રોડ પર બની આ ઘટના. મનપાએ ખાડો ખોદીને કામગીરી કરી હતી. ખાડામાં માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. રિક્ષા ચાલક પસાર થતા રિક્ષા ફસાઈ ગઈ. રિક્ષાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. મનપાની બેદરકારી સામે લોકો હવે આક્રોશિત થઈ ઉઠ્યા છે અને લોકોનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચ્યો છે, કારણ કે ખાડા ખોદવામાં આવે છે અને તેના પર સરખી રીતે પુરાણ કરવામાં નથી આવતું. ઉપર છલ્લું પુરાણ થાય, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.